નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ખાંભડા ગામમાં ઊભેલા છીએ અને ફાર્મરે આપણી વંદન 44 નામની વેરાયટી વાવેલી છે. તો હવે આપણી સાથે ખાંભડા ગામના ડીલર જે રાજુભાઈ છે એ પણ હાજર છે. તો એમના મોઢે આપણે એમનો અભિપ્રાય લેશું કે આ વેરાયટી કેવી લાગી. નમસ્કાર, શું નામ તમારું? મારું નામ સોલંકી રાજુભાઈ. સોલંકી રાજુભાઈ, ગામ? ગામ ખાંભડા, તાલુકો? તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. હવે આ ખેતર કોનું છે રાજુભાઈ? જાદવ પરાક્રમસિંહ. જાદવ પરાક્રમસિંહ જે ખાંભડાના છે, બરોબર. તો હવે આ કઈ વેરાયટી તમે આપેલી હતી એમને? વંદન 44 આપેલી હતી. અને અન્ય બીજી 2-3 વેરાયટી તમે એમને બીજી આપેલી હતી. તો હવે આપણી વેરાયટીમાં ને એ વેરાયટીમાં તમને શું ફરક લાગ્યો રાજુભાઈ? ના, માલમાં જીરું રહ્યું ને માડો સોડો ફેલાય ને સોડવો મોટો થાય અને આનો દાણાની સંખ્યા વધારે. હા, અને છત્રી જેવો છોડવો ફેલાય. છત્રી જેવો છોડવો છે. બતાવો તો પ્લોટ આમ જોઈ શકો તમે આ જીરું. આ રાજુભાઈ કેટલા વીઘાનો પ્લોટ છે આપણું વંદન 44? 10 વીઘા. વંદન 44 10 વીઘા છે. વંદન 44 10 વીઘાનો છે, જોઈ શકો તમે. તો હવે રાજુભાઈ તમે વંદન 44 નું વેચાણ પહેલી વખત જ કર્યું? આ પહેલી વખત જ તેઓ. બરોબર. તો હવે એ સિવાય તમે અન્ય ખેડૂતને તમારે આવતી સાલ આપવું હોય તો વંદન 44 અપાય ને? ના, અપાયો. હે? અપાય વંદન 44. અને ખેડૂત આનાથી રાજી છે? આપણી સાથે આ ભાઈ આ જે ભાગ્યા છે વાડીના એ પણ છે. શું તમારું શું કેવું છે? ના, સારું બહુ બિયારણ સારું છે? સારું. ઓકે, આભાર તમારો.